બાબા વેંગૈયાની મહાભવિષ્યવાણી. નવું વર્ષ 2026માં 3 રાશિના લોકો કરોડપતિ બનશે. નવા વર્ષમાં સારા દિવસો આવશે. મિત્રો, તેમજ જણાવી દઈએ કે 2026માં આવવામાં થોડા જ દિવસો બાકી છે, પરંતુ 2026 માટે બાબા વેંગૈયાની ભવિષ્યવાણી 3 રાશિઓ માટે ઇતિહાસ રચશે. મિત્રો, બાબા વેંગૈયાએ વર્ષ 2025 માટે સૌથી ખતરનાક ભવિષ્યવાણી કરી હતી અને તે સાચી પડી હતી. મિત્રો, બાબા વેંગૈયા અંધ હતા, પરંતુ તેમણે બધું જ જોયું. તેમણે તે પોતાની આંખોથી નહીં પણ પોતાના આત્માથી જોયું. આવનારા સમયનો અંધકાર અને ભવિષ્યવાણી આગ તે એક જ મહિલા હતી, જે એક સમયે બેંગલોરના એક નાના ગામમાં રહેતી હતી, પરંતુ 2025 માટે તેમની ભવિષ્યવાણીઓ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. તેમણે વૃદ્ધો, રાજાઓ, પતન, કુદરતી આફતો જોયું હતું, અને આજે આપણે તેમની સૌથી રહસ્યમય ભવિષ્યવાણી વિશે વાત કરી રહ્યા છીએ. તેમણે 1980માં કરી હતી, જ્યારે તેમણે તેમના શિષ્ય ગાર્ગીને ફોન કરીને ભવિષ્યવાણી કરી હતી કે 2026 એ વર્ષ હશે જ્યારે બે અગ્નિય ગ્રહો આકાશમાં એકબીજાનો સામનો કરશે. 3 રાશિઓ પૃથ્વી પર ચમકશે. એક રાશિ કાયમ માટે તેનો પ્રકાશ ગુમાવશે. તે સમયે કોઈ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ આજે જ્યારે ખગોળશાસ્ત્ર ભવિષ્યવાણી કરે છે કે મંગળ, ગુરુ અને શનિ ત્રણેય ગ્રહો તેમજ ઉર્જાવાન સ્થિતિમાં એકબીજાનો સામનો કરશે, ત્યારે બાબા વેંગૈયાની ભવિષ્યવાણી સાચી પડી રહી હોય તેવું લાગે છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ તે સમય છે જ્યારે બ્રહ્માંડનું ચક્ર ફરશે અને કર્મનું ચક્ર, ભાગ્યનું ચક્ર શરૂ થશે. મિત્રો, આજે આપણે આ ભવિષ્યવાણીઓને ચક્રના રહસ્યો સાથે જોડીને સમજશું. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, ચાલો આ જાણીએ કે 2026માં કઈ 3 રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે. 1 નંબર, સિંહ રાશિ. મિત્રો, બાબા વેંગૈયાના ભવિષ્યવાણીમાં ઉલ્લેખિત પહેલો તારો સૂર્ય રાશિ સિંહ હતો, જેથી જન્મથી નેતૃત્વ, હિંમત અને રાજસિક ઉર્જાનું પ્રતીક છે. બાબા વેંગૈયાએ કહ્યું છે કે જ્યારે અગ્નિ અને પ્રકાશ મળે છે, જ્યારે સિંહ ઉદય પામે છે, અને તેથી વિશ્વ સાથે બદલાઈ જશે. 2026નું વર્ષ સિંહ રાશિના લોકો માટે પુનર્જન્મનું વર્ષ બનવા જઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી તમે જે સંઘર્ષ અને મહેનત સહન કરી છે, છતાં માન્યતાઓનો અભાવ છે, તે હવે સફળ આપશે. રાજયોગ રચાઈ રહ્યો છે. આનો અર્થ એ છે કે તમારા કાર્યનું ફળ હવે રાજા તરીકે પાછું આવશે. બાબા વેંગૈયાના મતે આ સમયે જ્યારે સિંહ રાશિના લોકો પોતાનો અવાજ અને આભાથી દરેક પ્રભાવિત કરશે, જે લોકો વર્ષોથી પોતાની કારકિર્દીની દિશા શોધી રહ્યા છે, તેઓને અચાનક નવા રસ્તાઓ ખુલશે. 2026ના દરેક મહિના તેઓ શક્તિ, આદર અને પ્રકાશ તરફ એક ડગલું ઉપર જતા જોશો તમે. 2 નંબર, મકર રાશિ. મિત્રો, બાબા વેંગૈયાએ તેમની ભવિષ્યવાણી તેમને છુપાયેલ સિંહાસન કહ્યું હતું. મકર રાશિ છે જે બહારથી શાંત દેખાય છે, પરંતુ અંદરથી સમ્રાટનો આત્મા ધરાવે છે. 2026 મકર રાશિના લોકો માટે નિર્ણાયક વર્ષ હશે, જ્યારે ભગવાન શનિ, તેમના પોતાના સ્વામી, તેમના કર્મનું ફળ આપવા માટે સક્રિય રહેશે. મકર રાશિના લોકો વર્ષો સુધી સંઘર્ષ, રાહ જોઈ અને મૌન સહન કર્યું છે. હવે તેઓ એક કાયમી સામ્રાજ્યનો પાયો નાખવા માટે ભેગા થશે. આ વર્ષ મકર રાશિના લોકો માટે નવું સાહસ, વ્યવસાય અથવા રોકાણ શરૂ કરવા માટે આ સમય સોનાની ઈંટ પર સૂવા જેવો છે. તમારા કાર્યો, તમારો અવાજ,
બનશે અને આખું વિશ્વ સાંભળશે. વર્ષોથી સમયમાં ગર્ભામાં છુપાયેલા તમારા ધીરજને પડઘા સંભળાશે. નંબર 3 મિત્રો, મીન રાશિ. મીન રાશિ જે આધ્યાત્મિક જ્યોત છે મિત્રો. બાબા વૈજયંતે તેમના રહસ્યમય દૃષ્ટિકોણમાં જે ત્રીજું ચિહ્ન જોયું તે પાણીમાં સળગતું પ્રકાશ હતું. મીન રાશિ આ એવી ઉર્જા છે કે બાહ્ય વિશ્વમાં નહીં પરંતુ આત્માની અંદર બળે છે. 2026 મીન રાશિના જાતકો માટે એવું વર્ષ છે જ્યારે તેમનો આતંક સ્વજાગૃત થશે, તેમનો આધ્યાત્મિક શક્તિ પ્રગટ થશે અને તેમના હૃદય પ્રેમ, કરુણા અને જ્ઞાનના દિવ્ય પ્રકાશથી ભરાઈ જશે. બાબા વૈજ્ઞાનિકે કહ્યું કે જ્યારે લાગણી અને ચેતના એક થશે ત્યારે એક નવો પ્રકાશ જન્મશે. ક્ષણ મીન રાશિ પર ઉતરવાની છે. કલા, દવા, આધ્યાત્મિકતા અથવા સમાજ સેવા અથવા સંકળાયેલા મીન રાશિના જાતકો માટે 2026 એક દૈવી આશીર્વાદથી ઓછું કંઈ નહીં હોય. આ વર્ષ તમારા માટે નવી તકો લાવશે જે ફક્ત તમારી કારકિર્દી જ નહીં પરંતુ તમારા આત્માને માર્ગ પણ બદલી નાખશે. તમારી કલ્પના શક્તિ, તમારી કરુણા અને તમારી પ્રામાણિકતા હવે માન્યતા અને આદરમાં પરિવર્તન થશે. 2026 તમારા આત્માનો પ્રકાશ ફક્ત તમારા માર્ગને જ નહીં પરંતુ તમારી